મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરના રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે, જે ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાતા જ તાત્કાલિક રોડ પર રેતી નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી। વાહન વ્યવહારથી સતત ધમધમતા મક્તમપુર રોડના એક ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરનો રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં યોગ્ય કાર્પેન્ટિંગ અને પેચિંગ વર્ક ના કરાયું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર યોગી પટેલે કર્યો છે। તેઓએ જણાવ્યું છે કે રાતોરાત બની ગયેલા રોડ પર સરખું કાર્પેન્ટિંગ ન કરાતા રોડનો ડામર પીગળી જતા વાહનોના ટાયર ચોંટી જતા ટાયરને નુકસાન થવા સાથે અકસ્માતના ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। તે ઉપરાંત રોડ પીગળી ડામર રોડની સાઈડમાં આવવા ચાલતા જતા રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે। આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી પણ માંગ તેઓએ કરી હતી। જો કે આ અંગેનો અહેવાલ ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તુરંત જ રોડ પર રેતી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હવે આ રોડ પર વધારાની રેતી પણ વાહન ચાલકો માટે મુસીબતરૂપ સાબિત થાય અને કોઈ ફરિયાદ ઉઠે તે પહેલા તેને દૂર કરવામાં આવે તે આવશ્યક છે। રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સરખું કાર્પેટિંગ ન કરવાથી રોડ પીગળવા માંડ્યો છે। આ રોડ પીગળવાના કારણે ડામર ગાડીના ટાયરો પર ચોંટે છે, જે નુકસાની છે, તેમજ અકસ્માત થવાનો ટુ વ્હીલરનો મોટો ભય સતાવી રહેલો છે। તદુપરાંત આ રોડ ડામર પીગળીને સાઈડ પર રોડની સાઈડ પર આવવાથી રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ બન્યું છે। આ માટે આરએનબી વિભાગને જે તંત્ર હોય એ લોકો આની પર ધ્યાન આપી તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે અને કાર્પેટિંગનું કામ કરાવે, તેમજ એની ગુણવત્તાને रोडनी तपास है ये मांग से कितनी पब्लिक को दिक्कत हो रही है, कोई भी फिसल के गिर सकता है। ऐसी सरकार है, यहाँ के रोड के जो भी कर्मचारी हैं इस पे ध्यान नहीं है लोगों को। सुबह से पब्लिक इतनी परेशान है, पब्लिक के चलते हुए इसको ध्यान में रखते हुए इसको आगे कर्मचारियों को सफलता करवाइए, इसको सही करवाइए।